તામિલનાડુની રાજનીતિમાં નવો ભૂકંપ આવ્યો છે અને તેમાં તેમના નવા મુખ્યમંત્રી એવા વિજય જોસેફ એટલે કે વિજય થલપથીને ગુસ્સો આવ્યો છે અને ત્યારબાદ પોલીસે એવો કદમ ઉઠાવ્યો છે જેના કારણે અત્યારે રાજનીતિમાં ભૂચાલ આવ્યો છે અને ઇતિહાસમાં લખાય તેવી ઘટના બની છે, કારણ કે તેમના ભૂતપૂર્વ મુખ્યમંત્રીના દીકરા અને અત્યારે જે વિરોધ પક્ષના નેતા છે તેવા ઉદયનિધિ સ્ટાલિનને પોલીસ પકડીને લઈ ગઈ છે. પણ શું કામ? તેનું કારણ છે કે તેમણે વિવાદાસ્પદ ટિપ્પણી કરી છે. શું છે વિવાદાસ્પદ ટિપ્પણી? તેની માટે તમારે આ વિડીયો જોવો પડશે, જે તામિલમાં છે. તેનું સરળમાં અર્થ શું થાય છે, લોકો શું વાત કરી રહ્યા છે તે તમને સમજાવું તે પહેલા આ વિડીયો જુઓ. முதலமைச்சர் வாயை திறந்து பேசுறாரா? பேச மாட்டேங்கிறாரு. அவருக்கு இருக்கக்கூடிய ஒரே கவலை என்ன? திமுக மேல என்ன பொய் வழக்கு போடலாம், என்ன பொய் கேஸ் போடலாம். எங்க தண்ணி வருதோ இல்ல அங்க தண்ணி வரணும். காவிரி சொன்னேன். આ વાયરલ વિડીયો જુઓ, તે 3 ઓગસ્ટ 2026 છે, થંજાવુરનો છે, જ્યાં ઉદયનિધિ સ્ટાલિન ભાષણ કરી રહ્યા હતા અને ત્યારે તેઓ કાવેરી જળ વિવાદ મુદ્દે ભાષણ કરી રહ્યા હતા અને ટીવી કે ઉપર જે છે તે આકરા પ્રહાર કરી રહ્યા હતા અને તેવામાં સ્ટેજ પરથી એટલે કે જ્યાં આખી પબ્લિક હતી ત્યાંથી કોઈ તૃષા બોલ્યું. હવે તૃષા કોણ છે તે વિજય સાથે જોડાયેલા લોકો છે, તેને જણાવવાની જરૂર નથી, પરંતુ તૃષા કૃષ્ણન તમિલની એક એક્ટ્રેસ છે અને વિજયની અંગત મિત્ર માનવામાં આવે છે. તેમનું અફેર હોય તેવી પણ ચર્ચાઓ ચાલી રહી છે. તેવામાં તૃષા બોલવામાં આવ્યું અને ત્યારબાદ તમે જોયું હશે કે ઉદયનિધિ સ્ટાલિન થોડીવાર રોક્યા અને પછી કંઈક બોલ્યા. તેઓ શું બોલ્યા છે? તેઓ આ વિવાદાસ્પદ ટિપ્પણી કરતા એવું બોલ્યા છે કે ક્યાંય પાણી મળે કે ન મળે, તૃષાને પાણી મળવું જોઈએ. માફ કરજો, આમાં તૃષા શબ્દ તેઓ નથી બોલ્યા, તે બોલ્યા છે કે કોઈને પાણી મળે ન મળે એમને પાણી મળવું જોઈએ. આટલું બોલતાની સાથે આ વિવાદાસ્પદ ટિપ્પણી હતી, જેના કારણે આખો જે મામલો છે તે ચગ્યો છે અને આજે સવારે તામિલનાડુની પોલીસ જે છે તેમને ડિટેઇન કર્યા હતા અને તેમને લઈ ગયા હતા. હવે તેમની સામે જે છે તે 6 જે છે કાયદા હેઠળ તેમની સામે ગુનો નોંધવામાં આવ્યો છે, જેમાં BNSની કલમ 61, જેમાં ગુનાહિત કાવતરા કરવા માટે વાપરવામાં આવે છે, BNSની કલમ 79, જેનો મતલબ થાય છે મહિલાની શાલીનતાનું અપમાન કરવું, સાથે સાથે BNSની કલમ 192, જેનો મતલબ થાય છે તોફાન ભડકાવાના ઈરાદાથી ઉશ્કેરણી કરવી, BNSની કલમ 196, જૂથો વચ્ચે દુશ્મનાવટ કરવી, 5મી છે કલમ BNSની 351(2), જેમાં ગુનાહિત ધમકી આપવી, અને BNSની કલમ 352, જેમાં શાંતિ ભંગ કરવાના ઈરાદાથી અપમાન. આ મુખ્ય 6 કલમો હેઠળ તેની સામે ગુનો નોંધવામાં આવ્યો છે. અને આ પહેલા પણ ઉદયનિધિ સ્ટાલિન જે છે આ વિવાદાસ્પદ ટિપ્પણી માટે કાયમ રહ્યા છે અને અત્યારે જે છે તે TVKના જે નેતાઓ છે, જે કાર્યકર્તાઓ છે તે પણ ગુસ્સામાં છે, તો સામેની તરફ DMKના નેતાઓ પણ ગુસ્સામાં છે અને આ એક મહત્વની ઘટના બની છે. સામાન્ય રીતે વિજય જોસેફ જે છે તે શાંતિપ્રિય નેતા માનવામાં આવી રહ્યા છે, અત્યાર સુધી આવા કદમ નહોતા ઉઠાવ્યા, પરંતુ જેવું તૃષાની ઉપર જે એક બોલવામાં આવી, ટિપ્પણી કરવામાં આવી, ત્યારબાદ આ કદમ ઉઠાવવામાં આવ્યો છે. સામાન્ય તરફ ઉદયનિધિનું એવું કહેવું છે કે તેણે કોઈનું નામ લીધું નહોતું, પરંતુ તમે જે વિડીયો જોશો તો તેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે પબ્લિકમાંથી કોઈ તૃષા બોલ્યું. તૃષાનો એક તરસ પણ થાય છે. અને સાથે સાથે બીજી પણ વાત કરી લઈએ, કાવેરી વિવાદ છે શું? કાવેરી વિવાદ કાવેરી નદીનો જે વિવાદ છે તે ખૂબ લાંબા સમયથી ચર્ચામાં છે. કર્ણાટક અને તામિલનાડુની વચ્ચેથી પસાર થતી આ કાવેરી નદી, જેમાં કર્ણાટકમાં ડેમ બાંધવામાં આવે છે અને સંધિ મુજબ અમુક જથ્થામાં પાણી દર મહિને જે છે તામિલનાડુમાં મોકલવાનું હોય છે, પરંતુ પાછળ ઘણા સમયથી આ વિવાદ વધી રહ્યો છે અને તેમાં TVKની સરકાર એટલે કે વિજયની સરકાર જે છે તે નબળી પુરવાર થઈ રહી છે તેવું વિપક્ષની DMKનું કહેવું છે અને તેના જ કારણે આખો જે વિવાદ છે તે ચગ્યો હતો અને તેવામાં ઉદયનિધિની ફરી એકવાર જીભ લપસી છે અને તે આ વખતે તેમને આકરો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે આની પહેલા જ્યારે તેઓ વિવાદાસ્પદ બોલતા ત્યારે તેમની પોતાની જ સરકાર હતી, પરંતુ હવે તે વિપક્ષમાં છે અને હવે પોલીસે તેમની પર આખરા એક્શન લીધા છે. આ મામલે તમારું શું કહેવું છે કોમેન્ટમાં જરૂર જણાવજો. જોતા રહો ગુજરાત તકને. હું છું કૃણાલ, રજા આપું. નવા વિડીયો સાથે જરૂર મળીશું. ધન્યવાદ.